વિચારેલું નહીં હતું કે મેં આ વર્ષની દિવાળીમાં આટલા બધા ફટાકડા લેવા. કેમ છો? જય શ્રી રામ. તમને ખબર જ છે કે આપણે આવેલા છે સુરત બેનના ઘરે. અહીંયા ચાલે છે સવારમાં ચા પીવાની તૈયારી. ને આજે છે હેરીભાઈની બર્થડે, એટલે સૌથી પહેલા હેરીભાઈને બર્થડે વિશ કરી દીધું. બર્થડે એટલે આજે બર્થડે બોય બહુ ખુશ લાગે છે. હમણાં બીટુ રીલ બનાવે છે. કઈ રીલ બનાવે જુઓ. અને મારા તરફથી પણ તમને અને તમારી ફેમિલીને હેપી દિવાળી. જોતામાં હેરીભાઈની કેક પણ આવી ગઈ છે. ને આ છે હેરીભાઈની ગેંગ. હેરીભાઈનું બર્થડે નું સેલિબ્રેશન કરી નાખ્યું. ને સાથે સાથે મેં પણ થોડી કેક ખાઈ જ લીધી. પછી જમી લીધું. અને આ નાની બેનની વાત સાંભળો તમે. પછી નીકળી ગયા અમે સુરત થી ઘરે જવા માટે. નવસારીમાં આવીને આ જગ્યા પર ખાધી અમે પાણીપુરી. હેરી ખાટો છે સૂકી પૂરી. ને પછી પાછી અમારી જર્ની ચાલુ કરી. ઘરે આવીને થોડા ફટાકડા ફોડી નાખ્યા. ને આ જો ફટાકડા ચોર. એમ તો લાવેલા બધું એના માટે જ છે, પણ સાલું ખીજવાય નહીં તો એક જ દિવસમાં હોળી અને દિવાળી કરી નાખે. ત્યાર પછી જમી લીધું અને નીકળી ગયા બિલ્લીમોરા જવા માટે. ને આજે તો ગાડી પણ બીટુને ચલાવવા આપી દીધી. શું કરે, બીક તો લાગે પણ હવે કોને કહે. બિલ્લીમોરાના આટાલિયામાં આવીને સોમનાથ ફટાકડામાંથી ફટાકડા લઈ લીધા. એ પણ જોવો આટલા બધા ફટાકડા. મેં મારી લાઈફમાં કોઈ પણ દિવાળીમાં આટલા બધા ફટાકડા નથી લીધા. આજે 7 થી 8 હજારના ફટાકડા લઈ લીધા. સાલું કોઈ દિવસે વિચારેલું નહીં હતું કે આટલા બધા ફટાકડા પણ લાઈફમાં ફોડાશે, એ પણ પોતાની મહેનતથી. ફટાકડા લઈને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. આટલા બધા ફટાકડામાં મારું ખાલી એક બોમ્બનું પેકેજ છે, બીજું હેરીનું છે, બીટ્ટુનું છે અને બીજા નાના છોકરાનું છે. હમણાં 12 વાગ્યા છે અને બીટ્ટુ કહે છે કે આ કંઈક નવો ફટાકડો છે, એટલે 12 વાગે આ ફટાકડા ફોડવા જતા છે.